નમસ્કાર। વોર્ડ નંબર 9માં કોંગ્રેસની નોંધપાત્ર જીત। આ વિજયથી પક્ષના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ અને સ્થાનિક સ્તરે કોંગ્રેસ વધુ મજબૂત બની। મતદાતાઓએ વિકાસ, વિશ્વાસ અને સ્થિરતા પર આધારિત મતદાન કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું। આ જીત સાથે કોંગ્રેસ માટે નવી તકો અને જવાબદારીઓ પણ ઊભી થઈ। વિજયી ઉમેદવારોમાં રાજુ આમદ બિલકિયા, परवेज गफार चौहान, काजल आशीष सोलंकी અને દક્ષા ગોપાલ ચૌહાણનો સમાવેશ થાય છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। વોર્ડ નંબર 9 રાજુભાઈ બિલકિયા, અમારી આખી પેનલનો સંગીત થયેલ હોય તો આ ખુશીનો માહોલ હોય તો આ જીત પબ્લિકની છે અને અમારી પબ્લિકની હિસાબે આ ખુશીનો માહોલ પબ્લિક સગડા સભ્યો બધા પબ્લિક છે અમારી। કોંગ્રેસ પક્ષે મને ટિકિટ આભાર એના વિશ્વાસ અત્યારે જીતી છું અને મતદાન જણાવ્યું એનો આભાર માનું છું, દિલથી આભાર માનું છું। મને વિશ્વાસ હતો કે મને બધાએ મને જીતાડશે। વોર્ડ નંબર 9માં હું પરવેજ ગફારભાઈ ચૌહાણ અમારી આખી પેનલને જીતાડવા બદલ તમામ વોર્ડ નંબરના નાગરિકોનો આભાર માનું છું। આ જીત એ લોકોની છે બધાની અને અમારા યુવા કાર્યકરો જો અહીંયા છે મહેનત કરેલી છે, આ જીત એને હું અર્પણ કરું છું અને 5 વર્ષ સુધી અમે અહીંયા જ રહેશું ને પબ્લિક લાઈન બધા કામ કરશું। બહુ સારો ને અમારા કોંગ્રેસના તમામ ઉમેદવારો ચારો ચાર બહુડી મતથી તેમજ અમારા કોંગ્રેસનું આ બબ્બર શેર જેવું બધું ગૃહ યુવા સંગઠન અમારા ભાઈઓ બહેનો વડીલો માતાઓ બહેનો બધાય સાથે મળીને કોંગ્રેસના ચારે ચાર ઉમેદવારને બહુડી સંખ્યામાં મતદાન કરીને જંગી બહુમતીથી વિજેતા બનાવી ને સૌનો આભાર અમે માનીએ છીએ। વોર્ડ નંબર 9 દરેક કાર્યકર્તા જંગી બહુમતીથી વિજેતા બનાવી ને બધા કાર્યકર્તા હોર સોર અને બધાય અમારા મિત્ર મંડળ ની જીત છે હારોહાર। છે।